નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। પંચમહાલ ખાતે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીમાં વધારો થયો છે। ગામના લોકો તાપણાના સહારે જોવા મળી રહ્યા છે। શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ગોધરાના અટલબાગમાં શહેરીજનોની સંખ્યામાં વધારો થયો। સિનિયર સિટીઝનોથી લઈ નાના મોટા તમામ લોકો ઠંડી ઉડાવવા માટે અને કસરત કરવા માટે બાગમાં આવતા જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારે લાંબા અંતરે મોર્નિંગ વોક માટે પણ નીકળતા હોય છે। તો રાજ્યમાં હવે વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઈ રહી છે। તાપમાનનો પારો દિવસે ને દિવસે ગગડતું જોવા મળી રહ્યું છે। ત્યારે શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય બનાવવા માટે ખાસ માનવામાં આવતી હોય છે। ત્યારે આ દિવસોમાં લોકો મોર્નિંગ વોક માટે નીકળવાનું પસંદ કરતા હોય છે, તો સાથે કસરત કરવાનું પણ પસંદ કરતા હોય છે। તો અત્યારે હાલ પંચમહાલ ખાતે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ગામના લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। તો આ શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ગોધરાના અટલબાગમાં શહેરીજનોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। તો આ સાથે સિનિયર સિટીઝનથી લઈ નાના મોટા તમામ લોકો ઠંડી ઉડાડવા અને કસરત માટે બાગમાં આવતા હોય છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, પંચમહાલમાં કેવી ઠંડી પડી રહી છે અને સાથે લોકોનું શું કહેવું છે? બાગમાં લોકોનો ધસારો વધારે, કસરત માટે શું વિગતો? ચોક્કસથી જણાવ્યું કે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે અને રાત્રિ દરમિયાન લોકોને જે ઠંડી છે તેનો અનુભવ થઈ રહ્યો છે। લોકો વહેલી સવારે જે ઠંડી છે તેને ઉડાડવા માટે જે શહેરનો એકમાત્ર બાગ છે અટલબાગ, ત્યાં આવી રહ્યા છે કસરત માટે અને મોર્નિંગ વોક માટે પણ લોકો મોટી સંખ્યામાં આવે છે। ખાસ કરીને આ શિયાળીની ઋતુમાં જે શહેરીજનો છે તે કસરત માટે મોર્નિંગ વોકમાં પણ આવતા હોય છે। ઠંડીને લઈને જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તે તાપણાના સહારે છે। ખાસ કરીને જે શહેરીજનોની વાત કરવામાં આવે તો શહેરીજનો જે છે તે ગરમ કપડામાં સજ્જ જોવા મળે છે। જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી